હેલો ફ્રેન્ડ્સ, નેહા એજ્યુકેટરમાં તમારું સ્વાગત છે. આજે હું તમારા માટે લઈને આવી છું 23 અને 24 એપ્રિલના મહત્વના કરંટ અફેર, જે તમારી આવનારી પરીક્ષામાં તમને ખૂબ ઉપયોગી થશે અને તમને 1 માર્ક અપાવવામાં મદદરૂપ થશે. તમે મારા પ્રીવિયસ વિડીયો જોયા હશે તો તમને ખ્યાલ હશે કે જીપીએસસી માંથી પણ એમાંથી ક્વેશ્ચન આવ્યા છે. એટલે એક રિક્વેસ્ટ કે તમે વિડીયોને શરૂઆતથી લઈને અંત સુધી જરૂરથી જોજો અને વિડીયોને લાઈક શેર કરજો અને ચેનલને મારી સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકોન જરૂરથી દબાવજો, જેથી કરીને વિડીયો અંગેની માહિતી મળતી રહે. અને તમારા બીજા ફ્રેન્ડ્સ હોય કે જે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા હોય, પછી ક્લાસ 3 હોય કે ક્લાસ 1-2, એના માટે તૈયારી કરતા હોય તો એમને પણ આ વિડીયો શેર કરજો. અને હું ટૂંક સમયમાં બંધારણની સિરીઝ લઈને આવીશ. તમને મજા આવે તો કમેન્ટ કરજો, બરાબર ને ફ્રેન્ડ્સ? તો ચાલો, બિલકુલ પણ સમય બગડ્યા વગર આપણે આજનો પ્રથમ પ્રશ્ન જોઈ લઈશું. તમને ખબર છે ને, હું શોર્ટ એન્ડ સ્વીટ અને ઇમ્પોર્ટન્ટ માહિતી સાથે જ હું તમને આપું છું. એક્સ્ટ્રા તમને લેક્ચર પણ નથી આપતી, રાઈટ? બિનજરૂરી વાતો નહીં, ટુ ધ પોઈન્ટ, બરાબર? તો ચાલો શરૂ કરીશું. વિશ્વનો પ્રથમ થોરિયમ આધારિત પરમાણુ રિએક્ટર ક્યાં શરૂ કરવામાં આવ્યું છે? ઓપ્શન એ યુએસએ, ઓપ્શન બી ચીન, ઓપ્શન સી ભારત, ઓપ્શન ડી રશિયા. બોલો. તમારે મને કહેવાનું છે કે ભારતમાં થોરિયમ ક્યાં મળે છે. બોલો બોલો બોલો, શું આવશે જવાબ? ચલો હું જ કહી દઉં છું. અહીંયા આપણો જવાબ આવશે ઓપ્શન બી ચીન. શું આવશે? ઓપ્શન બી ચીન. વિશ્વનો પ્રથમ થોરિયમ આધારિત પ્લાન્ટ છે, બરાબર? તો હવે આગળ વધીશું. હવે તમને ખબર છે થોરિયમ થી છે ને વેસ્ટેજ ઓછું નીકળે છે, અણુ વેસ્ટેજ જે નુકસાનકારક હોય છે, રાઈટ? તો હવે આપણે જોઈશું કે ક્યાં બનશે. તો થોરિયમ, એને નામ શું આપવામાં આવે છે? થોરિયમ મોલ્ટન સોલ્ટ રિએક્ટર, રાઈટ? શું નામ આપવામાં આવ્યું છે? થોરિયમ મોલ્ટન સોલ્ટ રિએક્ટર નામ આપ્યું છે. ક્યાં બન્યું છે? તો ગાંસુ પ્રાંતના વુઈ શહેરના ગોબીના રણમાં સ્થાપિત કરવામાં આવ્યું છે. એનાથી પાણીનો વપરાશ ઓછો થશે, વેસ્ટેજ ઓછું નીકળશે, પુનઃપ્રાપ્ય ઉર્જા વધુ પ્રાપ્ત કરી શકાશે. અને તમને ખબર છે ભારતમાં ક્યાં મળે છે? મેં તમને હાલ જ કહ્યું હતું. તો ચલો હું જ કહી દઉં છું. આંધ્રપ્રદેશ, કેરલા, ઓડિશા, એ બધે શું મળે છે? આપણે થોરિયમ મળે છે, બરાબર છે? આપણે આગળ વધી જઈશું. તમને ખબર છે યુરેનિયમ નું અણુસૂત્ર શું કહે છે? યુરેનિયમ 233, રાઈટ? એ પણ યાદ રાખજો, ઘણી વખત સિમ્પલી પૂછાઈ જતું હોય છે. અને આપણી અણુ ઉર્જા પ્રોજેક્ટ ભારતનો કોણાથી ચાલે છે? સૌથી પહેલા ડોક્ટર હોમી ભાભા દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું. એ પણ તમારે યાદ રાખવાનું છે, રાઈટ? હવે આપણે આગળ વધીશું. થોરિયમ વિપુલ માત્રામાં હોય છે, બરાબર છે? એટલા માટે એની ઉપર એપ્રોચ વધારે રહે છે. હવે હું તમને અહીંયા પીડીએફમાં બધામાં હું તમને બોલ્ડ કરી દઈશ. અહીંયા રહી ગયું છે આજે મારી પીડીએફમાં, બરાબર? કયું શહેર વિશ્વનું પ્રથમ પુનઃપ્રાપ્ય ઉર્જાથી સંચાલિત થનારું પ્રથમ શહેર બનશે? બોલો. બોલો બોલો. આંધ્રપ્રદેશ, ન્યુયોર્ક, શાંઘાઈ કે લંડન? બોલો ફટાફટ. અહીંયા મેં પ્રશ્ન લખવામાં થોડીક શહેર લખવાનું હતું, એના બદલે મેં આંધ્રપ્રદેશ લખી દીધું છે. તો અહીંયા આવશે આપણે આંધ્રપ્રદેશની જે પ્રસ્તાવિત રાજધાની કઈ કહેવાય છે? અમરાવતી. તો અમરાવતીમાં બનશે, બરાબર? એ તમારે યાદ રાખવાનું છે. અહીંયા આંધ્રપ્રદેશ ના રાખતા, બરાબર? અમરાવતી આવશે. કયું શહેર? બરાબર? તો
તો ચાલો હવે વધીશું આગળ. 2700 મેગાવોટ ગ્રીન એનર્જી ઉત્પન્ન કરવાનો હેતુ છે. આ શહેરને પીપલ્સ કેપિટલ તરીકે પણ વિકસાવવામાં આવશે. આંધ્રપ્રદેશની અમરાવતી ખાતે બનશે. બરાબર. ટોટલી રિન્યુએબલ એનર્જી, પુનઃપ્રાપ્ય એટલે રિન્યુએબલ એનર્જી સાથે. બરાબર. અને ભારતનું પ્રથમ સિટી બનશે, એ પણ તમારે યાદ રાખવાનું છે. ભારતનું નહીં પરંતુ આખા વિશ્વનું. એટલે ભારતનું તો આપોઆપ થઈ ગયું ને. બરાબર. હવે આપણે આગળ વધીશું. આની વધારે ડિટેલ આવશે, હું તમને વધારે ડિટેલ સાથે કરાવીશ. બરાબર. હાલમાં વડાપ્રધાન કયા દેશની મુલાકાતે ગયા હતા? ઓપ્શન એ બ્રિટન, ઓપ્શન બી સાઉદી અરેબિયા, ઓપ્શન બી રશિયા, ઓપ્શન સી સાઉદી અરબ, ઓપ્શન ડી યુએઈ. અને ઉપરના પ્રશ્નમાં તમે એક વસ્તુ હું ભૂલી ગઈ, શાયદ લખતું પણ નથી. કઈ નદી કિનારે બનશે? તો કૃષ્ણા રિવર કિનારે વસેલું છે, એ પણ યાદ રાખજો. અને 8350 કે 52 સમથિંગ સ્ક્વેર કિલોમીટરમાં બનવાનું છે. બરાબર. ચાલો, તો અહીંયા આપણો જવાબ તમને સૌને ખ્યાલ હશે, ઓપ્શન સી સાઉદી અરબ. તમને ખબર છે કે હાલમાં જમ્મુ કાશ્મીરમાં જે આતંકવાદી હુમલો થયો એના પગલે વડાપ્રધાન પોતાની યાત્રાએથી પાછા આવ્યા છે. જોકે આ યાત્રા તો ફક્ત 2 દિવસની જ હતી. અને ક્યાં હુમલો થયો છે? આતંકવાદી હુમલો જમ્મુ કાશ્મીરમાં 370ની કલમ હટ્યા બાદ પ્રથમ વખત આટલો મોટો આતંકવાદી હુમલો થયો છે. બરાબર છે. એ પણ તમારે યાદ રાખવાનું છે. કે પહેલગામ તમને ઘણી વખત સામાન્ય પૂછાઈ જતું હોય છે. કોણે જવાબદારી લીધી છે એ તમારે મને કહેવાનું છે. હવે અહીંયા તો તમને હું જવાબ તમે કહી દીધો છે, સાઉદી અરબ. તો આપણે જોઈ લઈશું. અહીંયા એમણે 6 MOU કરવાની વિચારણા છે, 6 બાબતો અંગે મુખ્ય. તો આપણે મુખ્ય જોઈ લઈશું. વ્યાપાર અને રોકાણ ક્ષેત્રે, ઉર્જા ક્ષેત્રે, શાંતિ સંરક્ષણ ક્ષેત્રે, તેમજ ભારતને મધ્ય પૂર્વ સાથે જોડવા IMEC ને પુનર્જીવિત કરવું. એટલે કે મધ્ય યુરોપ થ્રુ યુરોપ સાથે મધ્ય એશિયા, મધ્ય અને પૂર્વ અને મધ્યથી એ યુરોપ સાથે જોડાશે. રાઈટ. એવો કન્સેપ્ટ છે. તો IMEC નું ફૂલ ફોર્મ પણ એ છે, ઇન્ડિયા મિડલ ઈસ્ટ યુરોપ કોરિડોર. યાદ રાખજો, એક સિમ્પલ છે. બરાબર. અને એની અંગે MOU થશે. હિલ્ડ પહેલ કયા રોગ માટે શરૂ કરવામાં આવી છે? ઓપ્શન એ ટાઇફોઇડ, ઓપ્શન બી કેન્સર, ઓપ્શન સી મલેરિયા, ઓપ્શન ડી લીવર. મલેરિયા દિવસ પણ આવે છે, તમને સૌને ખ્યાલ હશે. રાઈટ. તો ક્યારે ઉજવાય છે મેલેરિયા દિવસ? 25 એપ્રિલ. બરાબર. હવે અહીંયા આગળ વધીશું. ફિલ્ડ મિશન ચાલુ કરવામાં આવ્યું છે, ઓપ્શન ડી લીવર માટે છે. યાદ રાખજો, લીવર એટલે કે યકૃત. હમણાં જ જે લીવર દિવસ ઉજવાયો, ક્યારે ઉજવાયો? તો 19 એપ્રિલ. 19 એપ્રિલના દિવસે લીવર દિવસ ઉજવાયો ત્યારે જ આ જાહેરાત કરવામાં આવી હતી. હિલ્ડ પહેલની જાહેરાત આપણા ગૃહમંત્રી શ્રી અમિત શાહ દ્વારા કરવામાં આવી હતી. બરાબર છે. હવે આપણે હિલ છે તો હિલનું પૂરું નામ પણ જોઈ લઈશું. હેલ્ધી લીવર એજ્યુકેશન એન્ડ આલ્કોહોલ પ્રિવેન્શન ડિસીઝ પ્રિવેન્શન. આલ્કોહોલ ડિસીઝ પ્રિવેન્શન આવશે. બરાબર. અહીંયા પ્રિવેન્શન 2 વખત ભૂલથી લખાઈ ગયું છે. તો હિલ્ડ મિશન. બરાબર. તો હેલ્ધી લીવર એજ્યુકેશન એન્ડ આલ્કોહોલ પ્રિવેન્શન ડિસીઝ. બરાબર છે. હિલ્ડ મિશનનું પૂરું નામ છે. આ મિશનને ILBPS એટલે કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ લીવર એન્ડ બિલિયરી સાયન્સ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે. બરાબર છે. તમને ખબર છે કે લીવર ખરાબ હોય તો કેટલા ઇસ્યુ આવે છે, રાઈટ? એટલા માટે લીવરને લગતી બીજી એક બીમારી કઈ છે? જોન્ડિસ પણ કહી શકો છો, રાઈટ તમે. હવે આ પહેલના અમિત શાહ દ્વારા લોન્ચ કરવામાં આવી છે. 19 એપ્રિલ વર્લ્ડ લીવર ડે ના થીમ શું હતી? ફૂડ ઇઝ અ મેડિસિન. તમે જેટલું સારું ફૂડ ખાશો એટલો તમે હેલ્ધી રહેશો, રાઈટ? અને હેલ્ધી ફૂડમાં મોસ્ટલી તમે શું ખાશો તો વધારે સારું રહે છે? આપણે જે સાદી ભાષામાં આપણે ગુજરાતીમાં ફણગાયેલા મગને કહીએ છીએ એ સ્પ્રાઉટેડ, રાઈટ? એ ખૂબ જ હેલ્ધી હોય છે. હવે ભારતનું પ્રથમ ગ્રામ્ય સ્તરીય પ્રાચીન વસ્તુઓનું સર્વેક્ષણ કયા રાજ્ય દ્વારા શરૂ કરીને પૂર્ણ પણ કરવામાં આવ્યું છે? અત્યારે હાલ હું વિડીયો બનાવું છું ત્યાં સુધી પૂર્ણ થઈ ગયું છે. એટલે
ઓપ્શન એ તમિલનાડુ, ઓપ્શન બી તેલંગાણા, ઓપ્શન સી કર્ણાટક, ઓપ્શન ડી આંધ્રપ્રદેશ. ચાલો, જે શિલાલેખો, શિલ્પો અને સ્મારકોને જીઓ ટેગ આપીને ડિજિટલ મેપિંગમાં લાવશે, તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન સી. બરાબર છે. અત્યારે તમારે ફક્ત આટલું જ યાદ રાખવાનું છે. ભારત તાજેતરમાં યુનેસ્કો દ્વારા ગ્લોબલ જીઓ પાર્કમાં કેટલા સ્થળોનો સમાવેશ કરવામાં આવ્યો છે? બોલો. ઓપ્શન એ 18, ઓપ્શન બી 19, 29, ઓપ્શન સી તો આપ્યું જ નથી, ઓપ્શન ડી 16. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન ડી 16 આવશે. બરાબર છે. એટલે 16 જે અત્યારે હાલ નવા 2025માં સમાવ્યા, એની સાથે ગ્લોબલ જીઓ પાર્ક કેટલા થઈ ગયા? 229. ભારતનું એક પણ શહેર આ લિસ્ટમાં નથી, એ તમારે યાદ રાખવાનું છે. બરાબર, એ તમારે શું યાદ રાખવા? લગભગ 50 દેશોના 229 સ્થળનો આ લિસ્ટમાં સમાવેશ થાય છે, એટલું તમારે યાદ રાખવાનું છે. બરાબર. હવે શું કહેવાય, આ લિસ્ટમાં આ પ્રોગ્રામ ક્યારથી ચાલુ થયો હતો? તો 2015 થી. અને ગ્લોબલ જીઓ પાર્કની માન્યતા કેટલા વર્ષ સુધી રહે છે? 4 વર્ષ સુધી. બરાબર, એ યાદ રાખવાનું છે. તમને ખબર છે આમાં શું હોય છે? આમાં જે ભૌગોલિક ક્ષેત્ર હોય ને એને સંરક્ષિત કરવાનું હોય છે, શિક્ષા અને એને એસડીજી નું પ્રાપ્ત કરવાનું છે, અને પ્રતિબંધિત પણ કરાય છે. એટલે કે ત્યાં જઈને અમુક એક્ટિવિટીઝ પણ તમે ના કરી શકો, એનું સંરક્ષણ કરવું, ત્યાં શું કહેવાય, શિક્ષા, એના વિશે શિક્ષા આપવી કે એને કેમ વધારે સારી રીતે ડેવલપ કરવું, એ બધું આના દ્વારા કરવામાં આવે છે. અને 4 વર્ષ સુધી માન્ય રહે છે, 2015 સુધી. ભારતનું એક પણ સ્થળ અત્યારે અહીંયા નથી. ઓકે. અને કેટલા 50 દેશોનો કરાયેલો છે? 50 દેશોના 229 સ્થળ. અત્યારે હાલ નવા 16 જોડાયા એટલે ચર્ચામાં આવ્યું છે. રાઈટ. હવે લગભગ કેવા, ઇન્ડોનેશિયા છે, ચાઇના છે, પછી મોટી મોટી જે કન્ટ્રી બ્રાઝિલ છે, ઓસ્ટ્રેલિયા છે, ચીલી છે, પછી ક્રોએશિયા છે, સાયપ્રસ છે, એક્વાડોર છે, એ બધા દેશોનો આમાં સમાવેશ થાય છે, પરંતુ ભારત નથી, એ તમારે યાદ રાખવાનું છે. બરાબર. આ લિસ્ટમાં ભારતનું નામ નથી, એ તમારે યાદ રાખવાનું છે. તમને કદાચ વન લાઇનર પેલા વિધાન વાક્યમાં પૂછલે કે આમાં ભારતના આટલા શહેરોનો સમાવેશ થાય છે, ના, ભારતનું એમાં સમાવેશ થતો જ નથી. રાઈટ. ભારતનું એક પણ શહેર એમાં નથી, એટલા માટે. હવે વર્લ્ડ ઇકોનોમિક ફોરમના સ્થાપક કોણ હતું? પીટર બાબ્રેક, ઓપ્શન બી ક્લાઉસ સ્વાબ, ઓપ્શન સી જિયાની ઇન્ફિટિનો, અને એક પણ નહીં. બોલો. તો અહીંયા આવશે આપણો જવાબ ઓપ્શન બી ક્લાઉડ સ્વાબ. ઓકે, ક્લાઉડ સ્વાબ આવશે આપણો જવાબ. એમાં એમના સ્થાપક હતા. કેમ ચર્ચામાં આવ્યું અને આ પ્રશ્ન કેમ? તો આ પ્રશ્ન એટલા માટે કે હાલ એમણે એમાંથી રાજીનામું આપ્યું છે. વર્લ્ડ ઇકોનોમિક ફોરમના સભ્ય પદેથી, અધ્યક્ષ પદેથી એમણે રાજીનામું આપી દીધું છે, એટલા માટે આ ચર્ચામાં આવ્યું છે. બરાબર. તો એમનું સ્થાન કોણે લીધું છે? કાર્યકારી તરીકે. રાઈટ. ટેમ્પરરી બેઝ પર. તો પીટર બાબ્રેક. એટલા માટે મેં આ ઓપ્શન મૂક્યો છે. વર્લ્ડ ઇકોનોમિક ફોરમનું સ્થાપક હતા ક્લાઉડ સ્વાબ, અને અત્યારે હાલ એમનું સ્થાન આપ્યું પીટર બાબ્રેકે લીધું, અને એમણે રાજીનામું આપ્યું છે.
જ્યાં સુધી નવા સચિવ નહીં ચૂંટાય ત્યાં સુધી તેમણે આ પદ ઉપર રહેશે. WEF ની સ્થાપના ક્યારે થઈ હતી? 1971માં અને સ્વિટ્ઝરલેન્ડમાં મુખ્ય મથક છે. WEF બહુ જ મહત્વના ઇન્ડેક્સ બહાર પાડે છે. કયા કયા? તો ટુરિઝમ રિપોર્ટ, ગ્લોબલ જેન્ડર ગેપ રિપોર્ટ, ગ્લોબલ કોમ્પિટિટિવ ઇન્ડેક્સ, ગ્લોબલ એનર્જી અને ટ્રાન્ઝેક્શન ઇન્ડેક્સ અને ગ્લોબલ રિસ્ક રિપોર્ટ જેવા બહાર પાડે છે. તમને ઘણી વખત જીપીએસસી માં પ્રશ્ન પૂછી શકે છે વિધાન વાક્યમાંથી કે WEF દ્વારા કયા રિપોર્ટ બહાર પાડવામાં નથી આવતા. 1, 2, 3, 2, 3 તમને ખબર છે કે વિધાન વાક્ય પૂછવું એ જીપીએસસી ની પેટર્ન છે, રાઈટ? તો આટલું તમારે યાદ રાખવાના. એના રિપોર્ટ તમારે એક બાજુ નોટ ડાઉન કરી લેવાના. જો ફ્રેન્ડ્સ, આ તમે પીડીએફ માંગો છો, પીડીએફ કરતા તમે સેલ્ફ નોટ બનાવશો ને એ બેટર રહેશે. અને એઝ યુઝ્યુઅલ કે જેમ કે હું તમને ટુડે સ્પેશિયલમાં માહિતી આપું છું, તો મને એવું લાગ્યું કે તમારે માહિતી કદાચ હું ઓરલી બોલું છું તો લખવાની રહી જશે. તો ટુડે સ્પેશિયલની માહિતી સાથે સાથે હું તમને અહીંયા તમારી લગતી માહિતી બીજા દિવસે, એ દિવસની માહિતી બીજા દિવસની જે વિડીયો બનાવીશ એમાં હું તમને આપી દઈશ, જેમાં થીમ પણ આવી જશે, ક્યારથી શરૂ કરવામાં આવ્યું છે એ અને કયું સંસ્કરણ છે એ બધું જ તમને ઇઝીલી ત્યાં અવેલેબલ થઈ જશે. બરાબર છે? તો હવે આગળ વધીશું. વિશ્વ પુસ્તક દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? ઓપ્શન એ 23 એપ્રિલ, ઓપ્શન બી 24 એપ્રિલ, ઓપ્શન ડી સી 25 એપ્રિલ, ઓપ્શન ડી 2 એપ્રિલ. બોલો. આ તમે કરાવ્યું છે એટલે તમને ખબર જ હોય કે 23 એપ્રિલ. બરાબર? શું આવશે? 23 એપ્રિલ. હવે આપણે 24 એપ્રિલ એટલે રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ, આજનો દિવસ. 25 એપ્રિલ મલેરિયા ડે અને 2 એપ્રિલ છે તો વર્લ્ડ ઓટિઝમ અવેરનેસ ડે. બરાબર? જ્ઞાનતંતુની બીમારી છે, વર્લ્ડ ઓટિઝમ અવેરનેસ ડે. હવે 23 એપ્રિલ જ કેમ? તો મેગ્નસ સર્વિસીસ, ઇકા ગ્લોબલ વેગા અને સૌથી જાણીતા લેખક અંગ્રેજીના વિલિયમ શેક્સપિયર, એમની પુણ્યતિથિને માન આપવા માટે આ દિવસ દર વર્ષે ઉજવવામાં આવે છે. કોના દ્વારા ઉજવાય છે? યુનેસ્કો દ્વારા 1995 થી. એટલે કે આ વર્ષે કયું સંસ્કરણ છે? 1995 અને 2025 એટલે હા 30મું સંસ્કરણ છે. કયું સંસ્કરણ છે? આ 30મું સંસ્કરણ છે, રાઈટ? થીમ શું છે? તો 2 થીમ તમારે યાદ રાખવાની છે કારણ કે ક્લિયર નથી આવી. બરાબર? ધ રોલ ઓફ લિટરેચર એન્ડ અચીવિંગ ધ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ અને રીડ યોર વે. આ બંને થીમ તમારે યાદ રાખવાની છે. જ્યારે પણ વિશ્વ પુસ્તક દિવસ હોય છે તેની કેપિટલ જાહેર કરાય છે, બુક કેપિટલ ઓફ ધ યર. તો આ વર્ષે કોણ છે બુક કેપિટલ ઓફ ધ યર? રિયો દી જેનેરો. કોણ? રિયો દી જેનેરો અને બ્રાઝિલમાં આવેલું છે, રાઈટ? બુક કેપિટલ ક્યાંથી જાહેર કરવામાં આવે છે? 2001 થી. તો સૌપ્રથમ મેડ્રિડ શહેર હતું અને ભારતમાં થયેલું છે જાહેર નેક્સ્ટ યર પછી, એટલે કે 2003માં. બરાબર છે? અને 2026 ની પણ જાહેરાત થઈ ગઈ છે. મોરોક્કોનું રબાત શહેર બુક ધ કેપિટલ ઓફ ધ યર બનશે. તો આ બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત છે, આ તમારે યાદ રાખવાની છે. હવે 24 એપ્રિલ રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ. તો 24 એપ્રિલના રોજ ક્યાંથી નિમિત્તે? બિહારના મધુબનીથી શરૂ કરશે ઉજવવાનું. બરાબર? 24 એપ્રિલ 2025 ના રોજ પંચાયતી રાજ દિવસ ઉજવણી કરશે. તેમાં 73માં બંધારણીય સુધારા નો કાયદો અને 1992ના 32 વર્ષ પૂર્ણ થશે. હવે આપણે આ જોઈ લઈશું પ્રૂફ. 24 એપ્રિલ મધુબની બિહાર. બરાબર છે? હવે ભારતમાં તો તમને ખબર છે બિહારના મધુબનીથી. તો ગુજરાતમાં ક્યાંથી થશે રાજ્ય કક્ષાએ? તો મહેસાણાના આખાજ ખાતેથી. આ તમારું પ્રૂફ છે. બરાબર? આ શું છે? તમારું પ્રૂફ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં રાજ્ય કક્ષાનો રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ મહેસાણાના આખજ ખાતેથી શરૂ થશે અને વિવિધ વિકાસ કામોના લોકાર્પણ કરવામાં આવશે. બરાબર? તેમને ખબર છે. તેમજ આ વખતે કરશે શું કરશે? તો આ વર્ષે જાહેર પણ કરશે ઇનામો, જેમાં કેરલાની પંચાયતને પણ ઇનામ મળવાનું છે. તો એ બધી ચર્ચા આપણે આજની જે થઈ જાય અને સંપૂર્ણ ઓરિજિનલ પીઆઈબી ડેટા આવી જાય જાહેરાત થયા પછી, એ પછી કાલના વિડીયોમાં હું તમને એ આપી દઈશ. બરાબર છે? તો બસ ફ્રેન્ડ્સ, આજ માટે આપણે આટલું જ રાખીશું. ફરીથી બીજી મસ્ત મજાની માહિતી સાથે કાલે મળીશું. પરંતુ તમને આવા જ વિડીયો અંગેની માહિતી જોઈતી હોય, શોર્ટ્સ જોઈતા હોય,
સ્ટેટિક જીકે જોઈતું હોય તો સ્ટેટિક જીકે છે, બંધારણ છે, બધું જ હવે હું ધીરે ધીરે તમને કરાવડાવીશ. તો તમને ખરેખર આ બધી માહિતી ગમતી હોય અને મારી ચેનલ તમને લાગતું હોય કે ના, નેહા મેમ અમને બહુ સરસ પીરસી રહ્યા છે, તો પ્લીઝ મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકોન દબાવજો અને તમારા મિત્રોને પણ સજેશન કરજો કે અહીંયાથી તમને એક સારો કન્ટેન્ટ મળશે. રાઈટ ફ્રેન્ડ્સ? તો ચાલો વિદાય લઈશું હવે આજ માટે આટલું રાખીને. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો એન્ડ હેવ અ ગુડ ડે ફ્રેન્ડ્સ. બાય.